મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમની પાસેથી 2.5 કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી. ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની અન્ય જગ્યાઓ પર છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટો રાખતા હતા. સાથે સાથે વાહન ચાલકોને ગંભીર ઈજા પહોંચાડે તેવી શક્યતાઓ પણ રહી છે. જ્યારે પ્રજાની માંગ ઉઠી છે કે આ બહાર આવી ગયેલા સળિયા ઉપર સિમેન્ટ પાથરવામાં આવી જાય તો અકસ્માતની શક્યતાઓ ઘટી જાય તેમ છે. જ્યારે સરકાર પ્રજાના હિત માટે અને વિકાસ માટે ખર્ચાઓ કરે છે અને પ્રજાને મળતી સુખ સુવિધાઓનું ધ્યાન રાખે છે, એ ખૂબ જ સારી બાબત છે. પરંતુ આ ચોકડી અને બોપા ગામ વચ્ચે બનાવવામાં આવેલા આરસીસી રોડના સળિયા બહાર આવી ગયા છે. તેની પણ કાળજી લેવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે. સળિયા બહાર ઉપસીને સીધા રસ્તા ઉપર લાકડીની જેમ થઈ ગયા છે. અંધારામાં આવતા વાહન ચાલકોને જો ધ્યાન ન રહે તો ભારે ઈજાઓ થઈ શકે તેમ છે અને વાહનને પણ નુકસાન થઈ જાય એવી શક્યતાઓ રહી છે.